તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે। એમાં આજના ભોજનના દાતાશ્રીમાં મળ્યા છે કુમુદબેન ચંદુલાલ રાઠોડ। તેમના તરફથી આખું ભોજન આપવામાં આવે છે। દાળ, ભાત, શાક, રોટલી જે દર્દી હોય તથા દર્દીના સગા હોય તેમના માટે ભરપેટ ભોજન આપવામાં આવે છે। ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપણા કુમુદબેનનો કે આખા દિવસનું ભોજન આપ્યું। જે 12 ગામથી 20, 25, 30 કિલોમીટરથી જે વ્યક્તિ આવતા હોય એવા વ્યક્તિને અહીંયા ભોજન પ્રાપ્ત થાય છે અમારા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા। એમાં આજના ભોજનનો લાભ લીધો આપણા કુમુદબેનને, તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ભગવાન તેમને ખૂબ પ્રગતિ આપે અને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ છીએ। અને આ જે દર્દી હોય તથા દર્દીના સગા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ગામનો હોય કે પરગામનો હોય, કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને ભોજનની પ્રસાદ લઈ શકે છે। શું તમારે પણ આ રીતના જન્મદિવસ હોય, તિથિ હોય અથવા સળિયા પાછળ ભોજન આપવું હોય અથવા સીધું સામાન ઘઉં, ચોખા, કરિયાણું કંઈ પણ વસ્તુ આપવું હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે। આપણે યુટ્યુબમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે આઈડી છે અને ઇન્સ્ટાગ્રામમાં છે અજય વાઘેલા વિરંગામ અને ફેસબુકમાં છે અજય વાઘેલા। આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। જય શ્રી કૃષ્ણ। તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે। એમાં આજના ભોજનના દાતાશ્રીમાં મળ્યા છે કુમુદબેન ચંદુલાલ રાઠોડ। તેમના તરફથી આખું ભોજન આપવામાં આવે છે। દાળ, ભાત, શાક, રોટલી જે દર્દી હોય તથા દર્દીના સગા હોય તેમના માટે ભરપેટ ભોજન આપવામાં આવે છે। ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપણા કુમુદબેનનો કે આખા દિવસનું ભોજન આપ્યું। જે 12 ગામથી 20, 25, 30 કિલોમીટરથી જે વ્યક્તિ આવતા હોય એવા વ્યક્તિને અહીંયા ભોજન પ્રાપ્ત થાય છે અમારા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા। એમાં આજના ભોજનનો લાભ લીધો આપણા કુમુદબેનને, તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ભગવાન તેમને ખૂબ પ્રગતિ આપે અને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ છીએ। અને આ જે દર્દી હોય તથા દર્દીના સગા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ગામનો હોય કે પરગામનો હોય, કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને ભોજનની પ્રસાદ લઈ શકે છે। શું તમારે પણ આ રીતના જન્મદિવસ હોય, તિથિ હોય અથવા સળિયા પાછળ ભોજન આપવું હોય અથવા સીધું સામાન ઘઉં, ચોખા, કરિયાણું કંઈ પણ વસ્તુ આપવું હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે। આપણે યુટ્યુબમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે આઈડી છે અને ઇન્સ્ટાગ્રામમાં છે અજય વાઘેલા વિરંગામ અને ફેસબુકમાં છે અજય વાઘેલા। આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। જય શ્રી કૃષ્ણ। Nah.